ખેડૂતો કેવું ચાલે છે? ખુશીના સમાચાર એ છે કે સરકારે ખાતરમાં ભાવ વધારો કર્યો છે. NPK ની 50 કિલોની બોરી 1470 રૂપિયામાં મળતી હતી, એ હવે 1720 રૂપિયામાં મળશે. 250 રૂપિયાનો વધારો થયો છે. આનાથી ખેડૂતોની આવક વધશે કે ઘટશે? વાત તો હતી આવક 2 ગણી કરવાની. લક્ષણ જોતા લાગે છે કે જાવક 4 ગણી કર્યાય ન જ જંપશે. ગુજરાતના ખેડૂતોમાં ખાસ તો દક્ષિણ ગુજરાત, એમાંય સુરત અને નવસારી રાસાયણિક ખાતરના વપરાશમાં પહેલા અને બીજા નંબરે છે. એ લગભગ 300 કિલો પ્રતિ એકર આ રાસાયણિક ખાતરો વાપરે છે. એટલે સૌથી વધારે બોજ આ 2 જિલ્લાના ખેડૂતો ઉપર પડશે એ સ્વાભાવિક છે. જો કે દક્ષિણ ગુજરાત છે એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, એટલે એમને બહુ વાંધો નહીં આવે. બાકીના ગુજરાતમાં વાત કરીએ તો યુરિયાનો વાર્ષિક વપરાશ 2,40,00,000 ટન આજુબાજુ છે અને DAP ખાતરનો વપરાશ 5,40,000 ટન આસપાસ છે. પ્રાકૃતિક ખેતીની વાતો થાય છે, પરંતુ ખાતરના વપરાશમાં બહુ ફેર પડ્યો નથી. પરાણે નેનો તરફ ખેડૂતોને અછત ઊભી કરીને ધકેલાય છે. છેલ્લી 3 સિઝનથી DAPની અછત થતી હતી ત્યારે જ મેં કહ્યું હતું કે ભવિષ્યમાં DAP બંધ કરવાનું આ કારસ્તાન આયોજનપૂર્વકનું છે. એમનેમ અછત નહોતી થતી. મેં જે કહ્યું હતું એ દિશામાં સરકાર તમને ધીરે ધીરે લઈ જવાની છે. હવે રાસાયણિક ખાતરોની સબસિડીમાંથી સરકાર નીકળતી જશે. બધો ભાર આપણા માથે નાખશે. આપણે આની મજા લેવાની છે. આભાર.